જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે। આજે લાયા હતા ગંધરી, બતાવીએ ચોપડી જો ઓમનો ગંધરી લાયા હતા। શું હતું? હા, ઓમ હતું। ઓમ આવી ગંધરી હતી। કોકના પૈસામાં ગયા હતા ત્યારે આવી ગંધરી આવી હતી, પણ હવે તો તૂટી જઈએ। જો આવી ગંધરી હતી એટલે ઓમી નોખો થઈ ગયો ના, એના લીધે ગંધરી નોખી થઈ ગઈ। ને હું શું કહેતો ભાઈ, ના ભાઈ કે તારે એક ટાયર પહોંચી ગયું, કુકનું ચૂલું બનાવવાના અત્યારે તો કોઈ બનતું નહીં ચૂલું। નવું બતાવીએ આગળ તો જો વરસાદ ચાલુ તો થોડું થોડું બમ્બુ પડે। અમારું ઘર પમલ મશીનરી જો બાઈક સાયકલ તો પલટી જઈએ અને ભાઈને પંચર થયું। જો પંચર પડ્યું ભાઈના, પપ્પો હમું કરાવવાની કાલે હાથે કરી હતું પણ થી જ નહીં। તો સીટ ચીવી એવી આવો ને આવી ફિક્ર જો 3 મહિના થયા સાયકલ અમે તો એવી નહીં થઈ ગઈ। આમાં બાઇકનો નંબર હું લાવ્યો તો રીબુ મારાની ચીજમાં બહુ મસ્ત સ્ટીકર આવ્યું, 30 રૂપિયાનું હતું। જો માટે પાણી બોલ આવશે નોકરી એના માટે પાણી ગરમ ખકડાઈએ। ઘણા દિવસથી બ્લોગ બનાવી નતો, આજ એ થઈ કે બ્લોગ બનાવી નાખીએ। એટલે બ્લોગ બનાવ્યો ફક્ત ગણો તો 10-15 દિવસથી બ્લોગ બનાવ્યો નહીં તો વેકેશન પૂરું થઈ ગયો। બ્લોગ હસ્તે તો નહીં આવે, 10-15 દિવસ થયા છે। ના તો વરસાદ ચાલુ થઈ ગયો। ચુમ ચુમ વરસા ગલીઓ જો હા તો બોલ ભાઈ। જય માતાજી મિત્રો, મારા સાયકલનો પંચર પડ્યો, 3-4 દાડે ચલાવી નહીં। આજ વરસાદ આવે એટલે જવાનું નહીં પંચર કરાવવા, કાલ બાર જઈશું। વરસાદ બંધ થાય તો જઈશું તો બતાવીશ। નવા પાડો જો વિડીયો જાગો લે ઓન બધી તો કોટે પણ લઈ લીધું હે ના મરાય નવું આ પધરાઈ દેવાનું। આ વસમાં મેલ દેવાનું લે જતું દે પધરાઈ તો સંપલની જરૂરત ઊંડી થઈ ગઈ, સીધી કરી પાડું ગયો। જય માતાજી।